આપણી સાથે છે મધુરભાઈ. મધુરભાઈને શું તકલીફ હતી પૂછે અને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટથી. મધુરભાઈ શું તકલીફ હતી જરા કહેશો? છેલ્લા 3 વર્ષથી પગ જમણા પગમાં અને ડાબા પગમાં પગ મૂકવામાં જે તે સમયે છે ને એક્સિડન્ટ થયું હતું, એટલા હિસાબે થઈને પગ માંડવામાં દુખાવો ઉપડી ગયો. ઘણી દવા કરેલી, આપણે ફિઝિયોથેરાપીના સેશન લીધેલા, પણ કોઈ પણ જાતનો ફેરફાર નહોતો. પછી ઓનલાઈન તમારું સજેશન મેં ઇન્સ્ટાગ્રામમાં હા પહેલા એ વખત મેં મમ્મીને બતાવેલું તો મમ્મી કે મારે જવું છે, એટલે પછી એમનું સેશન લીધેલું, જોડાજોડ મારું બી લીધેલું. પછી મને પહેલી વખતનો એક્સપિરિયન્સ રહ્યો સારો, મને ઘણી રાહત થઈ. 50%. પહેલી વખત મને ડર લાગ્યો બી ખરો કે આ થોડું દુખવા મળશે વધારે, પણ ત્યાર પછી અત્યારે જે ઓવરઓલ આ જે 3 મહિનાનો એક્સપિરિયન્સ છે એકદમ માર્વેલસ. ને આ બધું દુખાવો નીકળી ગયો. કોન્ફિડન્સથી હું ચાલી શકું છું, બધી સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકું છું. બટ કહેવાનો મતલબ મારો છે તમને રૂટીન લાઈફમાં પ્રોબ્લેમ શું આવતો તમને દુખાવાના હિસાબે? હું ચાલી જ ના શકતો. ચાલવામાં હા, એટલે અંદર ઇન્ટરનલી એમ થાય કે હવે 30 વર્ષની એજ અને પ્લસમાં આવી રીતે કોઈક જોવે તો આપણને થોડુંક અંદરલી મેન્ટલી ડિસ્ટર્બ થાય, અને કોન્ફિડન્સ જ ચાલવાનું કે કોઈ પણ એક્ટિવિટી હોય ને તો આપણે ના જ પાડી દઈએ કે ડરના હિસાબે. એટલે આવી બધી પોસિબલ. મધુરભાઈ મને મળ્યા પેલા કેટલાક ડોક્ટરને બતાવ્યું હતું તમે આ બાબત? 4 થી 5 ડોક્ટર. શું ડોક્ટર કહેતા હતા? ડોક્ટર એમ કહેતા કે પેલું લિગામેન્ટની ઇન્જરી છે, એના હિસાબે તમારે 6 થી 8 મહિના આરામ કરવો જોશે. પછી 6 થી 8 મહિના આરામ કર્યો, દવા લીધી, વજન વધી ગયું. પછી પાછું બીજા ડોક્ટર પાસે જે તમારો વેઇટનો પ્રોબ્લેમ છે તો વેઇટ ઓછો કર્યો, તોય દુખાવો જતો નતો. આપણે ત્યાં કેવું રહ્યું? આજે આપણે લગભગ તમને 1 2 3 4 5 સેશન હવે 5 સેશન લીધા પછી હવે મધુરભાઈ કેમ છે? 110% ક્લિયર. હવે કોઈ પ્રોબ્લેમ તમને નથી આવતો? કોઈ કશો ચાલવામાં પ્રોબ્લેમ નથી આવતો? ચાલવામાં, દોડવામાં, એક્ટિવિટીમાં, વજન ઉપાડવામાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ નથી આવતો? મોટે ભાગે કોઈ પ્રોબ્લેમ નથી નહીં, કોઈ જાતનો નહીં. હવે મારી ગણતરી મુજબ તમને જે લિગામેન્ટ ઇન્જરી તો હશે પણ એટલી માઇનોર હતી, બહુ મેજર નહોતી, પણ તમને લેગ તમારા ફ્લેટ થઈ ગયા. એને હિસાબે તમારા અપર બોડીનું વેઇટ જે ટૂંકમાં પગમાં જે નીચે પ્રોપર આવવું જોઈએ નહોતો આવવું, એટલે તમારું બોડી અનબેલેન્સિંગ થઈ ગયું, બરાબર? અને અપર બોડીનું વેઇટ પૂરું આપણને ફ્લેટની અંદર પ્રોપરલી ના આવે એટલે ઘણી વખત આપણે જોઈન્ટમાં પેઇન આવે, બરાબર? મારું માનવું એવું હતું, બરાબર? એટલે એને હિસાબે તમને દુખાવો હતો. આપણે આપણા ટ્રીટમેન્ટથી એનું મેં સેટિંગ કર્યું, અલાઇનમેન્ટ કર્યું, એટલે મોટે ભાગે તમને અત્યારે બધું રેડી થઈ ગયું છે, બરાબર? અને મધુરભાઈ કેવી લાગી તમને મારી સારવાર? એકદમ સરસ. અને મધુરભાઈ એક મેઇન વસ્તુ કે મેં તમને કોઈ મારી તરફથી કોઈ મેડિસિન આપી? નહીં, એક પણ જાતની દવા નથી. કોઈ પણ બી આપણે જે પણ રિઝલ્ટ લીધું છે નેચરલી લીધું છે? નેચરલી. બરાબર, કોઈ બી દવા વગર? નહીં, કોઈ. બરાબર. અને કેવી લાગી તમને મારી સારવાર? 110%. હું 100% કરતા 10% વધારે આપવા માંગુ છું. વાહ, થેન્ક યુ. અને મધુરભાઈ આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ. ઓકે, થેન્ક યુ.